વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સૌને નમસ્કાર. એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જુદા જુદા બિંદુએ જુદું હોય પરંતુ તેની દિશા એક જ હોય, પૂર્વથી પશ્ચિમ. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? મેગ્નેટિક ફિલ્ડ મૂલ્ય જુદું જુદું પણ દિશા બધે સમાન છે અને વિચલન નથી થતું. આનો અર્થ એવો થાય કે વી એ બી ને સમાંતર હશે અથવા પ્રતિ સમાંતર. આ એક નક્કી થયું તો જ એને બળ લાગે નહીં, એટલે એની દિશા બદલાય નહીં. બીજું, વી નું મૂલ્ય બી ને કારણે તો બદલાતું નથી, કારણ કે મેગ્નેટિક ફોર્સ ને કારણે દિશા બદલાય, મૂલ્ય ન બદલાય. તો એવું કહી શકાય, જે વેગથી વિદ્યુત ભાર બહાર નીકળે ચેમ્બરની, એ જ વેગથી ચેમ્બરમાં દાખલ થયેલો હોવો જોઈએ. વેગ શબ્દ વાપરું છું, ઝડપની વેગ. એટલે એનું મૂલ્ય નથી બદલાતું, મૂલ્ય તો બદલાવાનું હોય જ નહીં. દિશા ન બદલાય કારણ કે સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરતું હશે. બીજું, તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને બદલાય છે. અહીંયા દિશા નહોતી બદલાતી, અહીંયા દિશા પણ બદલાય છે. એટલે કણ દાખલ થાય અને જટિલ માર્ગે બહાર આવશે, કારણ કે અલગ અલગ દિશામાં બળ અલગ અલગ લાગે, એટલે એનું ગતિપથ સુરેખ નહીં હોય કે વર્તુળાકાર નહીં હોય, જટિલ જ બની જાય. અને કોઈ અથડામણ ન થાય વાતાવરણના કણો સાથે, તો અંતિમ ઝડપ અને તેની પ્રારંભિક ઝડપ કેટલી? ઝડપ શબ્દ છે અહીંયા. તો ઝડપ સરખી જ હોય, કારણ કે ચુંબકીય ક્ષેત્રથી મૂલ્ય બદલાતું નથી, એટલે કે અંતિમ ઝડપ બરાબર શું હશે? પ્રારંભિક ઝડપ હશે. અહીંયા આગળ વેગ શબ્દ હતો. વેગ એટલા સરખો હતો કે બી વી ને સમાંતર અથવા પ્રતિ સમાંતર હશે. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન, એટલે હું આકૃતિ દોરું પછી આઈડિયા આવશે. પશ્ચિમથી પૂર્વ એટલા વેસ્ટ સાઈડ છે અને ઈસ્ટ સાઈડ છે, અને આવી રીતે ઇલેક્ટ્રોન જાય છે. ઓકે, ઇલેક્ટ્રોન આવી રીતે જાય છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, ઈ છે. બરાબર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર. ને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? તો ઇલેક્ટ્રોન જો અહીંયા દાખલ થાય એટલે એને આ બાજુ બળ લાગશે, કારણ કે વિદ્યુતભાર ઋણ છે. એટલે આ છે એ બળની દિશા થઈ. કઈ? ઇલેક્ટ્રિક ફોર્સની દિશા ઉપર તરફ થઈ. તો જો આને સીધે સીધો મોકલવો તો મેગ્નેટિક ફોર્સ ક્યાં મોકલવું જોઈએ? નીચે તરફ. નીચે તરફ એટલે સાઉથ તરફ. સાઉથ તરફ મેગ્નેટિક ફોર્સ લગાડવાનું છે. ઇલેક્ટ્રોન આમ જાય છે, તો વી ની દિશા કઈ થઈ? ઈસ્ટ તરફ, સાઉથ તરફ. સમજમાં એવું? સાઉથ તરફ મારે મેગ્નેટિક ફોર્સ લગાડવાનું છે. વેગની દિશા છે ઈસ્ટ તરફ, તો મારે મેગ્નેટિક ફોર્સ કઈ બાજુ લગાડવાનું થાય? તો FM
સાઉથ તરફ છે. બરાબર. તો વેગ કઈ બાજુ છે? ઈસ્ટ તરફ. તો બી સાઉથ તરફ, નોર્થ સાઉથ તરફ તો નહીં જ હોય, ઈસ્ટ વેસ્ટ તરફ એ નહીં હોય, તો ક્યાં હશે? અપ અથવા તો ડાઉન. સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? તો આને હું થોડીક જુદી આકૃતિ બનાવું. સોરી, કે આ અપ સાઈડ છે અને આ મારી સાઉથ સાઈડ છે, અને વિદ્યુત ભાર ઈસ્ટ તરફ આવે છે. એટલે આવે છે એટલે આ વેગની દિશા બતાવું છું. આપણી તરફ આવે છે. આપણી તરફ આવે છે એટલે વી થી આપણે ફોર્મ્યુલા શું છે? ફોર્સની ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. બરાબર. વી કઈ બાજુ છે? તો કે પૂર્વ તરફ, અને સાઉથ તરફ મારે બળ જોઈએ છે. સાઉથ તરફ મારે બળ જોઈએ છે. તો બી ક્યાં હોવું જોઈએ? તો વી થી બી હું સ્ક્રૂ ફેરવું ઉપર અથવા નીચે, તો ધારો કે વી અહીંયા આગળ છે, બહારની સાઈડ. હું એને આવી રીતે બતાવી દઉં એટલે થોડું ઈઝી પડે. આ અમારી વી બહારની સાઈડ છે. તો વી થી બી હું સ્ક્રૂ ફેરવું આમ, તો સ્ક્રૂ કઈ બાજુ? સાઉથ તરફ જાય. યસ, સાઉથ તરફ જાય. એટલે આ વી ની દિશા અને આ જો બી ની દિશા, તો બળ મને સાઉથ તરફ લાગે. આ ઈસ્ટ છે. પણ વિદ્યુત ભાર કેવો છે? ઋણ છે. જો ધન વિદ્યુત ભાર હોત તો મારે બી આમ રાખવું પડે, પણ મારે વિદ્યુત ભાર કેવો છે? ઇલેક્ટ્રોન છે, એટલે ક્યાં રાખવું? એનાથી ઉલટું. તો મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ હોવું જોઈએ? નીચે તરફ. મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ હોય? નીચે, ડાઉન તરફ. એટલે જો હું રાઈટ હેન્ડ સ્ક્રૂ યુઝ કરું તો મને ફોર્સની ડિરેક્શન કઈ બાજુ આવશે? સાઉથ તરફ. આ ઈસ્ટ છે, આ સાઉથ છે, આ બાજુ નોર્થ છે, આ અપ છે, આ ડાઉન છે. જો ધન વિદ્યુત ભાર હોત તો મારે વી થી બી હું સ્ક્રૂ ફેરવું, વી એટલે કઈ બાજુ છે? ઈસ્ટ સાઈડમાં અને ઉપર તરફ, તો મારો સ્ક્રૂ ક્યાં જાય? સાઉથ તરફ જાય. પણ મારે ઋણ વિદ્યુત ભાર છે એટલે બી ઉપર ને બદલે ક્યાં લેવો પડશે? નીચે, કારણ કે અહીંયા નેગેટિવ સાઇન આવવાની છે. તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં લગાડવું પડશે? નીચે તરફ. ઓકે. નેક્સ્ટ, કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર પ્રારંભિક વેગને લંબ રૂપે હોય અને પ્રારંભિક સાથે 30 નો ખૂણો બનાવો તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ઓકે. તો અહીંયા અપ્લાઇડ વોલ્ટેજ છે 2 કિલોવોલ્ટ, એટલે 2000 વોલ્ટ. મેગ્નેટિક ફિલ્ડ આપણને આપ્યું છે 0.15 ટેસ્લા. પ્રારંભિક વેગ હોય ત્યારે ગતિપથ, એટલે મારે ત્રિજ્યા મારે ગણવાની ટૂંકમાં. પહેલા કેસમાં થીટા 90 ડિગ્રી છે અને બીજા કેસમાં થીટા 30 ડિગ્રી છે. હવે વેગ આપણને આપ્યો નથી, તો હું વેગ અહીંથી ગણી શકીશ. કઈ રીતે? તો કે વિદ્યુત સ્થિતિમાનને કારણે મળતી ગતિ ઉર્જા, તો કે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન. આવી આપણી ફોર્મ્યુલા છે. તો વી આવશે 2ev અપોન m, અને એનું પછી મારે કરવું પડશે વર્ગમૂળ. તો આપણે બધી કિંમતો અહીંયા મૂકી દઈએ. સોરી,
કિંમતો આપણે મૂકી દઈએ. 2 is 1.6 into 10 raised to minus 19. 2000 divided by mass is 9.1 into 10 raised to minus 31. તો આ બધી આપણે કિંમતો મૂકી દઈએ અને એનું જો આપણે સાદુરૂપ કાઢશું તો આવશે 2.65 into 10 raised to 7 meter per second. So this is the velocity of electron. બરાબર? Now we find out what is the radius. What is the radius? તો કે radius ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા r બરાબર mv upon EB. આમ તો QB, mv upon QB, પણ અહીંયા આપણે E છે એટલે E. તો એ આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો 9.1 into 10 raised to minus 31 into velocity 2.65 into 10 raised to 7 meter per second. 2.65 into 10 raised to 7. It is always of this order, 6 to 7 order. Charge is 1.6 into 10 raised to minus 19 and magnetic field is 0.15 Tesla. So if you simplify it, you will get the radius 10 raised to minus 3 meter, that almost 1 mm. Not almost, 1 mm only. So this is the radius. Okay. In B, so velocity is making 30 degree with magnetic field. Okay, so this is your magnetic field and this is your velocity. આ પહેલા જો ડિસ્કસ કર્યું છે તેમ છતાં ફરીવાર V, this angle is 30 degree. તો આજે V parallel કહેવાશે. This is V parallel, sorry. This is V parallel. આ છે V parallel અને આ છે V perpendicular. તો V perpendicular કારણે એ ગોળ ગોળ ફરશે અને V parallel કારણે એ V parallel ની દિશામાં જ ચાલુ રહેશે કારણ કે એના ઉપર કોઈ બળ લાગશે નહીં. તો હવે ત્રિજ્યા R બરાબર mv sin theta upon EB. તો sin theta ની કિંમત કેટલી છે? 1/2 અને mv upon EB તો આપણે ઉપર મેળવેલું છે કેટલો 1 mm. સીધી મેં લઈ લઉં છું. So that is 0.5 millimeter. આટલી ત્રિજ્યા થઈ જશે, અડધી ત્રિજ્યા થઈ જશે. હવે અને કદાચ એવું પૂછે એનો આવર્તકાળ તો T is equal to 2 pi m upon EB. તો તમે આવર્તકાળ શોધી શકો. આવી રીતે ફરવાનું છે. અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે શું કીધું? પીચ કીધું હતું ને. તો પીચ મારે શોધવું હોય તો શું કરવાનું? આ ટાઈમ મને મળી ગયો તો V સમાંતર હું આવર્તકાળ કરું તો મને આ બે વચ્ચેનું અંતર મળશે. એક આંટો મારે તો કેટલી બાજુ કેટલું દૂર જશે, મૂળ જગ્યાથી કેટલું દૂર જશે, એને કહેવાય પીચ. તો આવી રીતે પણ આપણે શોધી શકીએ. ઓકે. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓની મદદથી નાના વિસ્તારમાં 0.75 મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો આ પહેલા મેં એક તમને શબ્દ આપણે વાત કરી હતી 0.7 હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. તો બે જે રિંગ આપણે વાપરીને કંઈક ગણતરી કરી હતી યાદ આવતું હોય તો એ એની વાત છે.
ઉત્પન્ન કરવામાં આવે છે। આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબરૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે। એટલે વિદ્યુત ક્ષેત્ર પણ ત્યાં છે, મેગ્નેટિક ફિલ્ડ પણ છે। ઓકે, અને લંબ છે એટલે બી ને ઈ વચ્ચેનો ખૂણો 90 છે માની લો। આ ધારો કે હું બી કહું છું તો એને લંબ શું છે? ઈ। એને લંબ શું છે? ઈ। ઓકે, 15 કિલોવોલ્ટ છે। ઈ સોરી વિદ્યુતભારને પ્રવેગિત કર્યો કેનાથી? તો 15 કિલોવોલ્ટ એટલે 15,000 વોલ્ટ। એક ફિલ્ડ કેટલું છે? 0.15 ટેસ્લા। ઓકે, બંને ગૂંચળાની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રૂપે દાખલ કરવા। અહીંયા વિદ્યુતભાર દાખલ કરવામાં આવ્યો લંબ રૂપે। જો 9 × 10⁻⁵ વોલ્ટ મીટર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 9 × 10⁻⁵ વોલ્ટ પર મીટર, એનો એકમ છે। જો સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે? શા માટે? જવાબ અજોડ નથી, યુનિક કેમ નથી? તો અહીંયા વિદ્યુતભાર મૂક્યો અને લંબ, તો એ અંદર સીધો જાય, કોઈ જગ્યાએ એનું ડિફ્લેક્શન થતું નથી। એટલે કે મેગ્નેટિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ સરખા છે, એનો અર્થ એવો થયો। ડિફ્લેક્શન નથી થતું એનો અર્થ થયો મેગ્નેટિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ બંને કેવા છે? સમાન છે। એનો મિનિંગ આવો આપણે કરવાનો રહ્યો। તો હવે અહીં વિદ્યુતભાર કિરણાવલી આવર્તન અનુભવતી નથી, તેથી Fe = Fm આવું કહેવાય। બરાબર? તો Fe એટલે શું? QE અને FM એટલે શું? QVB sin θ। પણ 90 નો ખૂણો છે, અંદર દાખલા તરીકે 90 નો ખૂણો થશે। તો આપણે શું લખી શકીએ કે V = E/B આવું કહેવાય। આનો 1 કહી દો। હવે વેલોસિટી આવી ક્યાંથી? તો કે વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ। તો વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ વિદ્યુતભાર પ્રવેગિત થાય છે। આગલા પ્રોબ્લેમ આપણે કર્યું એ મુજબ। તો અહીં વિદ્યુતભાર નો વેગ V બરાબર શું થશે? તો કે 2qV/m અને એનું વર્ગમૂળ આવું થશે। કારણ કે રીઝન હું 12 mv² = qv આગળ આપણે યુઝ કર્યું હતું। તો v ની કિંમત અહીંયા લખી નાખીએ તો આપણે શું બનશે? 2qV/m એનું વર્ગમૂળ, તો બે બાજુ વર્ગ સાથે લઈ લો તો E²/B² થઈ જશે। બરાબર? તેથી Q/m શું થઈ જશે? E²/2VB આવું થશે। હવે આપણને ખબર નથી Q શું છે ને M શું છે, પણ આનો આપણે ગુણોત્તર શોધી કાઢીએ। તો E ની કિંમત તમને કેટલી આપેલી છે? E તમને આપેલું છે કેટલા? 9 × 10⁻⁵ ને કે +5? -5 તો -5 અને એનો વર્ગ ડિવાઈડ બાય 2 એ
મિસ્ટેક છે, પ્લસ છે, સોરી આ જે છે ને પ્લસ છે, પ્લસ છે, નહીં તો બહુ નાનું ફીલ થાય. વી કેટલા છે? તો 15,000 એટલે 15,000 અને બી પાસે 0.75 અને એનો વર્ગ છે ને, યસ 0.75 નો વર્ગ. તો આને આપણે સિમ્પ્લિફાય કરવું પડશે તો તમને ક્યુ બાય બી એમ મળશે અને એ આવે છે 4.8 ઇન્ટુ 10⁻⁷ કુલમ પર કેજી, આટલું આવશે. હવે પ્રશ્ન એ ઉભો થાય, આવું રેશિયો કોનો હોય? તો ધારો કે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન માટે E upon m તો કેટલું છે કે 1.8 ઇન્ટુ 10⁻11 છે. તો ઇલેક્ટ્રોન તો નહીં હોય, પાકું થઈ ગયું. દળ વધારે હશે, ચાર્જ હોય અને દળ વધારે હોવું જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ તો બહુ ઓછું છે એટલે આવું આવ્યું. વધારે દળ હોય તો નાનું થાય ને. તો પ્રોટોન હોવો જોઈએ. તો પ્રોટોનની માં ધારો કે હું ગણતરી કરું તો ક્યુ એટલે 1.6 ઇન્ટુ 10⁻⁹ અને માસ 1.67 ઇન્ટુ 10⁻⁻27 આવું છે પ્રોટોન માટે. આ હું ગેસિંગ કરું છું. તો આ લગભગ કેટલું આવે? તો ઉડી જાય, માની લો 5 થશે ને, યસ લગભગ 1 જેટલું થશે, 1 થી થોડુંક નાનું. અને આ માઇનસ થઈ કે તો આવી જશે અને 8 થઈ જશે. ઓકે, તો લગભગ એટલું આવશે. તો આની નજીક આવ્યું, પણ આ તો કેટલું છે 7. તો અહીંયા હું એમ કરી શકું 10 ગુણ્યા 10⁻7. તો 10 થી અડધું છે લગભગ. તો અહીંયા ડિવાઈડ બાય 2 કરી નાખીએ તો થઈ જાય. ડિવાઈડ બાય 2, તો ડિવાઈડ બાય 2, તો ડિવાઈડ બાય 2 કરું તો આવી જાય 5. તો એનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર હોય અને પ્રોટોન થી બમણું દળ હોય તો આવું શક્ય બને. ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર ને પ્રોટોન થી બમણું દળ હોય એવું કેમાં બને? તો આ કણ ડ્યુટેરોન હોઈ શકે. સમજમાં આવ્યું? હોઈ શકે, કારણ કે વિદ્યુત ભાર કેટલો છે? ઇલેક્ટ્રોન જેટલો. દળ આનું કેટલું છે? 2 પ્રોટોન જેટલું. અથવા બીજી શક્યતા એમ બને 2He4 હોઈ શકે. તો 4 પ્રોટોનના દળ અને 2 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર થઈ ગયું ને એનું પાછું. તો આનો જવાબ 1 ન હોય, ડ્યુટેરોન હોઈ શકે, ના આલ્ફા કણ પણ હોઈ શકે, 3 લિથિયમ 6 પણ હોઈ શકે. હાલો, બરાબર, ન્યુક્લિયસની વાત કરું છું. તો આવી રીતે આપણે ગેસિંગ કરી શકીએ. બરાબર. તો આજે હેલ્મહોલ્ટ્ઝ કોઇલની વાત આપણે માત્ર એની પર ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડમાં ડિફ્લેક્શન નથી થતું તો એ શું હોય?